આજે ફોકસમાં રહેવાનું છે તપન ઓટો સેક્ટર, કારણ કે જે રીતે નંબર્સ આપણે વેચાણના જોઈ રહ્યા છે, ગઈકાલે અમુક માર્કેટ અવર્સમાં આવ્યા. આ સિવાય જોઈએ તો હીરો મોટોના નંબર્સ અનુમાન કરતાં સારા છે, હ્યુન્ડાઈ અનુમાન મુજબના નંબર રહ્યા છે, તો સામે મારુતિના નંબર્સ જે છે ત્યાં એક આપણને અનુમાન કરતાં ઘટાડો જોઈ રહ્યા છે. કુલ વેચાણ કંપનીનું ખાસ કરીને ઘટ્યું છે અને ડોમેસ્ટિક સેલ્સમાં પણ એક ઘટાડો જોઈ રહ્યા છે. તો ઓવરઓલ આ સેક્ટર સ્પેસિફિક વ્યૂ લઈએ અને લોંગ ટર્મ માટે કઈ કંપની ફોકસમાં હોવી જોઈએ ઓટોમાંથી તપન? હા, ઓટોની વાત કરીએ તો જૂનના નંબર થોડા મિક્સ બેગ રહ્યા. ઓફકોર્સ અગર મારુતિ સુઝુકીની અગર વાત કરીએ તો એસ્ટિમેટથી થોડા ઓછા જ હતા. ઓલમોસ્ટ 6%નો ડીગ્રોથ જોયો આપણે. હુન્ડાઈ મોટર્સમાં પણ ઓલમોસ્ટ કહેવાય છે કે 12%નો ડીગ્રોથ જોયો, જે નોર્મલી સારા આવતા છે. હુન્ડાઈ મોટર્સમાં પણ અગર પેસેન્જર વ્હીકલમાં ઓછો આવ્યો. ટાટા મોટરનો પણ સારા ના રહ્યા, 15% જેટલો ડીગ્રોથ આપણે જોયો. M&M સારું રહ્યું. M&M એક લઈને 18%નું એસયુવીમાં ગ્રોથ થયો, તો એ બહુ સારો ગ્રોથ રહ્યો. ઇવન ટોયોટાનો પણ ઇનલાઇન હતું, કિયાનું પણ એસ્ટિમેટથી ઓછું હતું અને એમજીનું પણ ઓછું હતું. પણ જે સૌથી મોટો પ્લસ પોઈન્ટ જે આપણે જોયો ગઈકાલે એ હતું કે ટીવીએસ મોટર અને ખાસ કરીને હીરો હોન્ડા મોટર્સના બહુ જ સારા નંબર્સ આવ્યા ટુ વ્હીલર્સમાં સ્પેસિફિકલી. અને ઈવી એઝ અ સેગમેન્ટ ટુ વ્હીલરમાં ખાસો વધી સારા એવા નંબર દેખાઈ રહ્યા છે. તો એ દેખાડે છે કે જે રૂરલ એરિયામાં છે ને ગ્રોથ વધારે આવી રહ્યો છે. રૂરલ એરિયામાં ઇન્ફ્લેશન ડાઉન છે, હવે ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યો છે. એના લીધે શું થાય કે ડિમાન્ડ વધે છે. એમાં સૌથી પહેલી ડિમાન્ડ હંમેશા ટુ વ્હીલરની રહે છે. ટ્રેક્ટર હું ભૂલી ગયો કહેવાનું, ટ્રેક્ટરના પણ નંબર સારા હતા M&Mમાં. તો મને એવું લાગે છે અહીંયાથી અગર કોઈ આ બધા કમર્શિયલ વ્હીકલ, પેસેન્જર વ્હીકલ, ટુ વ્હીલર એ બધાની વાત કરીએ તો મને લાગે ટુ વ્હીલર અહીંયાથી આગળ વધશે વધારે સારી રીતે, કેમ કે એક તો રેન્જ સારું છે, ઇન્ફ્લેશન ડાઉન છે, તો ત્યાં એક તરહની નો ડિમાન્ડ આવી શકે છે. તો એમાં આ જે ટીવીએસ ને હીરો આઈ થિંક આગળ વધી રહ્યા છે અને ઈવીમાં પણ આઈ થિંક ટીવીએસ ખાસું આગળ વધી ગયું છે. ઓલા જે હતું જે પહેલા આવ્યું પણ એ રીતે ચાલ્યું નહીં. તો અગર આપણે ડિમાન્ડની વાત કરીએ આગળ જઈને ગ્રોથ થશે સારા જ છે, એમાં કોઈ ડાઉટ નથી. મે બી પેસેન્જર વ્હીકલ પાછળથી વધશે. કમર્શિયલ વ્હીકલ કેમ કે પહેલા ઇન્ટરેસ્ટ રેટ હાયર હતો, હવે ધીરે ધીરે એનું ઇન્ફ્યુઝન થયું તો ધીરે ધીરે વધશે. પણ ટુ વ્હીલર મને લાગે છે અહીંયાથી કોઈને પણ જોઈ લઈ શકે. હા, એક કહેવાનું ભૂલી ગયો હું કે રેર અર્થ મટીરિયલમાં થોડો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ચાઇનાથી. જો ત્યાં પ્રોબ્લેમ આવશે, આપણે એક્વાયર નહીં કરી શકીએ તો કદાચ ઈવીનું પ્રોડક્શન 1-2 મહિના પછી હોલ્ટ થઈ શકે છે, કાં તો ઓછું થઈ શકે. તો એ એક આપણે ચેતવણીની જેમ હું કહી શકીશ કે એ થોડું ધ્યાનમાં રાખવું પડશે. એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે આ સેક્ટર માટે ટીવીએસ, હીરો મોટોકોર્પ જેવી કંપનીઓ પણ એક ફોકસમાં હોવી જોઈએ.